હેલો ફ્રેન્ડ્સ, ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું છાશનો મસાલો. માર્કેટ કરતાં પણ એકદમ સસ્તો અને એકદમ ચોખ્ખો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી. તો ચાલો બનાવીએ. આજે આપણે બનાવીશું છાશનો મસાલો. તો છાશનો મસાલો બનાવવા માટે અહીંયા જે આપણે લીધેલા છે એ આ મીઠા લીમડાના પાન છે, અને આ જે છે ફુદીનો લઈ લીધો છે, અને આ ધાણા છે. આને આપણે બધો ધોઈને એક દિવસ પહેલાં એને આપણે તડકે સૂકવી દીધા છે. તો બધા સુકાઈ ગયા છે. આપણે એને ધોઈને જ એને સૂકવવા, તો કે આની અંદર માટી કચરો હોય એ બધું નીકળી જાય. અને હવે આને આપણે હલકા એવા આપણે શેકી લઈશું. તો આપણે એને બળે નહીં ત્યાં સુધી, એને થોડું મોઇશ્ચર ખતમ થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકી લેવાના છે. અને આ મસાલાને તમે આપણે વરસ સુધી સાચવી શકીએ એ રીતે આપણે બનાવીશું. અને આ મસાલો છાશમાં ઉમેરવાથી બહુ જ છાશ એકદમ ટેસ્ટી બને છે. અને હવે આપણે આ બધું સરસ શેકાઈ ગયું છે, સ્મેલ પણ સરસ આવી રહી છે. તો એને આપણે ઉતારી લઈશું, એક વાસણમાં લઈ લઈશું, અને બીજા મસાલા આપણે એને શેકી લઈશું. તો અહીંયા મેં 50 ગ્રામ જીરું લીધેલું છે, આખું જીરું કાચું. અને તે જ માપના આપણે અહીંયા લઈશું વરિયાળી. જેટલી આપણે વરિયાળી લીધી, જીરું લીધું, એ બંને સરખા. અને ધાણા પણ આપણે એટલા જ લીધા છે. અને અહીંયા 2 તજના ટુકડા છે. અને બીજા સાથે આપણે ઉમેરીશું લવિંગ. તો લવિંગ અહીંયા મેં 3-4 નંગ લીધેલા છે, તાકી તીખાશમાં થોડું ટેસ્ટ આવે. અને આ મરિયા છે, મરિયા પણ આ બધા આપણને ગુણકારી હોય છે, અને પચવામાં એકદમ હલકું પડે એવો આપણે અજમો ઉમેરેલો છે. તો આ બધાને આપણે એકદમ શેકી લેવાનું, અને બધા આપણે કાચા જેવા લેવાના છે. અને જો આ રીતે તમે ધાણા અને જીરું વરિયાળી એને જો તમે શેકશો એટલે એટલું સરસ ખુશ્બુ આવે, અને મસાલા પણ આપણા સરસ ટેસ્ટી બને, અને આપણે આખું વરસ સુધી એને સાચવી શકીએ. તો આ રીતે એને શેકવાથી. અને હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું, સાદું મીઠું, કાળો નમક. આ બંને આપણે 1-1 ચમચી લઈ લીધા છે. તો અહીંયા આપણે આ બધું મસાલા શેકવાથી આપણા મસાલા લાંબો સમય સુધી સ્ટોર રહે છે. અને સાથે આપણે હિંગ પણ ઉમેરી દઈશું, એટલે આપણને ટેસ્ટ બહુ જ સરસ આવે. તો અત્યારે તો એટલી સ્મેલ આવી રહી છે આ મસાલો શેકતા, કે વાત જ ના પૂછો. તો હવે આપણું આ શેકાઈ ગયા છે. અને હવે એને લઈ લઈશું આપણે જે ફુદીનો, મીઠા લીમડાના પાન, ધાણા, આ બધું આપણે શેકેલું છે એની અંદર ઉમેરી દઈશું. અને હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તો મિક્સર જારમાં આપણે બધું લઈ લીધું છે, અને એને હવે આપણે પીસી લઈશું. તો આ રીતે આપણે એને પીસી લીધું છે, તમે જોઈ શકો છો. સરસ એવો ફાઇન પાવડર આપણો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને જોતાં જ આપણને આમ ખાવાનું મન થઈ જાય એટલી સ્મેલ સરસ આવી રહી છે. તો આ રીતે તમારે એને મસાલાને એરટાઈટ બરણીમાં ભરીને તમે એને સ્ટોર કરી શકો છો. તો આપણે એને થોડીવાર બહાર રહેવા દઈશું, તાકી એનો આપણો મિક્સરની અંદર થોડો ગરમ થઈ જતો હોય છે, એટલે આપણે એકદમ એને બરણીમાં નહીં ભરવું. તો આ રીતે તમે જોઈ શકો છો, આખી એક મોટી તપેલી ભરીને 200 ગ્રામ જેટલો આપણો બધો મસાલો તૈયાર થયો છે. તો હું અહીંયા તમને સર્વિંગ બાઉલમાં લઈને બતાવું છું. તો અહીંયા આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મસાલો આપણો પીસાઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે. અને હવે હું તમને છાશ બનાવીને બતાવું છું. તો મેં અહીંયા 2 કે 3 ચમચા જેટલું દહીં લીધેલું છે. સાથે થોડું પાણી આપણે ઉમેરીશું, અને મિક્સરમાં આપણે એને ચલાવી લઈશું. તો હવે આપણે થોડો છાશનો મસાલો ઉમેરીને ગાર્નિશ કરીશું. અને ફરી પાછું આપણે ઉપર
છાશનો મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ જ સરસ ભળી જાય એવો તૈયાર થયો છે છાશનો મસાલો. તો બજાર કરતાં એકદમ ચોખ્ખો અને માર્કેટ કરતાં પણ એકદમ સસ્તો અને સરસ એવો છાશનો મસાલો તૈયાર છે. તો મિત્રો, તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારા ચેનલને લાઈક